દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદની હાલાકી વચ્ચે ખાતરના વિક્રેતાઓ દ્વારા ખેડૂતો સાથે કરાઈ ખુલ્લેઆમ લૂંટ। દાહોદ જિલ્લાના ખેડૂતોનો કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો છે, ત્યારે રવિ પાક લેવા માટે જરૂરી બિયારણ માટે ખેડૂતો વિક્રેતાઓ પાસે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે, ત્યારે ખાતરના વિક્રેતાઓ મન ફાવે તેવા ભાવ ખેડૂતો પાસે માંગી રહ્યા છે। ત્યારે જગતના તાતને કુદરતનો તો પ્રકોપ તો ખરો જ, પણ આ ખાતરના વિક્રેતાઓ ખુલ્લેઆમ ખેડૂતો પાસે લૂંટ કરતા મન ફાવે તેવા ભાવ લેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ઝાલોદના પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર યુરિયા ખાતર માટે ખેડૂતોની લાઈનો જોવા મળી રહી છે। ખેડૂતો આક્ષેપ સાથે રજૂઆત કરતા જોવા મળ્યા। વધુ ભાવ તેમજ ભાવપત્રક પણ ન હોવાની ખેડૂતોએ રજૂઆત કરી। ખેડૂતોની માંગ છે કે આવા વિક્રેતાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। 350 રૂપિયામાં અમને ભાવમાં આપે છે અને કિસાનના નામે 266 રૂપિયામાં ત્યાંથી આવે છે, તો બી અમારી પાસેથી 350 રૂપિયા લે છે એક બોરીના 45 kgના। બરાબર। ભાવપત્ર કઈ છે તમારું? ભાવપત્ર કઈ છે તમારું? ભાવપત્રમાં બી લખેલું છે નીલ યુરિયા, એની આગળ નીલ લખેલું છે। બીજા બધા ડીએપીના બી ભાવ લખેલા છે, પણ નર્મદા નીમ યુરિયાની આગળ નીલ લખેલું છે। ભાવ દર્શાવવામાં આવતો નથી બાર પત્રક પર। ઓકે, આપણે જોઈ લઈએ, ચાલો। એટલે કિસાનને કોઈ જાણકારી હોતી નથી। કઈ બાજુ ભાવપત્ર લખેલું છે, ઓકે, પણ ભાવમાં કોઈ દર્શાવવામાં આવ્યું નથી। નર્મદા નીમ યુરિયામાં નીલ લખેલું। સાઈડ માર્કો ને 300 રૂપિયા લીધા એમ ને? બરાબર। કઈથી લીધું ખાતર તમે? કનુ પ્રજાપતિના થઈથી? બરાબર। કયા ગામના? કલજીના। પછી તમારો મોબાઈલ નંબર? 81 કયા ગામના? કડવાલના। તમારો મોબાઈલ નંબર? 81 કયા એગ્રો પરથી લીધું? સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।